ને અહીંયા આગળ વાગ્યું છે ને સેજ અમથું અહીંયા અડી ગયું છે ને મિત્રો જો પડ બળ થોડાક વળી ગયા છે. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મિત્રો આજના એક નવા વ્લોગમાં. તો મિત્રો 7 કબૂતર નવા લાયા છે. ને મિત્રો આ જંગી માદી કાલે સાંજે વહી ગઈ હતી, આવી નહોતી ઘરે. ત્યાં મિત્રો સવારે 5 કબૂતર ઉડાડ્યા હતા, બતાવું. એક આ નર ઉડાડ્યો હતો, એક આ ધોળો ઉડાડ્યો હતો. ને આ જોડી ઉડાડી હતી મિત્રો. ને એક આ નર ઉડાડ્યો હતો મિત્રો. આ નરને મિત્રો બાજ પકડ્યું હતું, બચી ગયો છે, નીકળી ગયો, થોડુંક લોહી નીકળી ગયું છે, બતાવું મિત્રો આગળ. મિત્રો જો લોહી નીકળી ગયું છે થોડુંક, ને અહીંયા આગળ વાગ્યું છે ને સેજ અમથું અહીંયા અડી ગયું છે ને મિત્રો જો પડ બળ થોડાક વળી ગયા છે. તો મિત્રો બધા કબૂતર ખોલી નાખ્યા છે, હજી અડધા અંદર છે કબૂતર. નર મિત્રો ઉડી નથી શકતો. મિત્રો નર બહાર વહી આવ્યો છે, થોડોક ઉડીએ કેસ. મિત્રો 2 જંગા બચ્ચા ઉપર બેઠા છે. મિત્રો 6 કબૂતર ઉડ્યા છે,
એક માદી ઉડતી હતી ને બીજા 5 કબૂતર ઉડ્યા છે મિત્રો. તો મિત્રો એક આ નર ઉયાયો છે. ને એક આ બીજો ઉડે છે અહીંયા. ને 4 કબૂતર ઉપર વયા ગયા છે, દેખાતા નથી. બીજો નરે ઉતરી ગયો છે. મિત્રો આ ત્રીજો પારેવો ઉતરી ગયો છે. ને એક મિત્રો મકવો પારે ઉડ્યો તો આ નાળિયેરીની પાછળ થોડોક આગો પડી ગયો છે. બાજ વાંહે પડ્યું હતું. બાજના હાથમાં કાંઈ આવ્યો નહીં, આમ પાછળ પડી ગયો છે પારેવો. મિત્રો એક નર અહીંયા ગળી ગયો છે. ચીકુડીમાં બાજ દોડ્યું હતું, અહીંયા અંદર ગળી ગયો છે. મિત્રો ચીકુડીમાંથી નર વયાયો છે. મિત્રો મકવો વયાયો છે, નાળિયેરી પાછળ ગયો તો એ કાળી ડોગનો મકવો. તો ફાઇનલી બધા કબૂતર પૂરી દીધા છે. ને આ નવા કબૂતર હતા એ અડધા બહાર મૂક્યા છે, બતાવું. એક અમે તારે બેઠું છે અહીંયા. તારે બેઠું છે એક, અહીંયા તારે બેઠું છે મિત્રો. તો મિત્રો હવે મળીએ હવે નવા વ્લોગમાં. તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.